જય દ્વારકાધીશ. હા, વિડીયોમાં તમારું સ્વાગત. તો અત્યારે આપણે જઈએ છીએ ગોમતી ગાડી, કારણ કે બોટિંગ ચાલુ થઈ ગઈ. આપણે બાકી લઈને આપણે જઈએ. તો અત્યારે આપણે ગોમતી કાંઠે આવી ગયા. બોટિંગ બધી ચાલુ થઈ ગઈ છે. આમ બાજુ આપણી ગાડી પડી છે. તો અત્યારે આપણે આવી ગયા ઝૂંપડામાં, અને ગાડીઓ 4 ગાડી થઈ ગઈ. આમ બાજુ ઊંટ ગાડી આવી ગઈ. સાંડિયા છે સિંગલ. તો અત્યારે આવી ગયા અમે પાવેડા નીચે. આમ ગાડી મૂકી દીધી. અત્યારે છે ને અમે ગાડી ઉપર બેઠા છે, ધધા જઈએ, અને આમ બાજુ મીનુ પટેલ ને બધા બેઠા છે. શરમ બહુ લાગે હો મીનુ પટેલ. શરમ બહુ લાગે હો ને. આજે જ બોટ બંધ કરી નાખી મિત્ર, પાછી હે બોટ બંધ કરી નાખી આજે પાછી. એવું છે? આજે બોટ બંધ પાછી હો. આજે બોટ બંધ કરી નાખી છે, ને આપણે સાંજે જાશું ઘર બાજુ, કારણ કે આપણું કાંઈ કામ નથી ઘરે. મીનુ પટેલ ને બેઠા છે એટલે બેસી જાય અહીંયા. છાયો છે એટલે બેઠા છે. તો અત્યારે આપણે ગોમતી નદી ખાલી છે, એટલે આપણે ગયા હતા ચા લેવા. તમે જોઈ શકો બધું ખાલી છે બધી. આપણે ચા બા લઈને પાછા જઈએ છીએ. તો અત્યારે છે ને આ મનીષભાઈ નું ટાયર પંચર થઈ ગયું છે. આમ ગોટા વારે છે, હવે એ શું કરે કઈ ખબર નહીં. કઈ નથી લાગતું આપણે થઈ જાય દ્વારકાધીશ ની, નકર તો આપણે ઘર ભેગા થવાના જ છે. તમે જોઈ શકો છો. બરોબર. ક્યાં જાય છે આ નવરો અંદર ગડી ગયો ને ગોતે કામ છે. એવા છે કે કાઈ બસ તાજા બોલવા નથી દીધો અમને, કાઈ બોલવા જેવું નથી. હવે ટાંડા થઈ ગયા. તો અત્યારે પાણા ઉપર ચડાવી દીધી ગાડી, કારણ કે આ ટાયર છે ને આ ટાયર બીજી ગાડીનું છે, એટલે આને કાઢીને ઓલો લગાવવાનું છે. જોઈએ હવે કેટલીક વાર લાગે. તો વ્હીલનું ખોલકાજ ચાલુ થઈ ગયું છે. મીનુ પટેલ અને સાજાબા બે ખોલે છે હવે. તો આજનો વ્લોગ અહીંયા આપણું પૂરું થાય છે. એટલે જય દ્વારકાધીશ. સરસ જોયું ને મીનુ પટેલ ને.